સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી સર્વ કારણ ભગવાન સ્વામિનારાયણ એમના ચરણ સાનિધ્યમાં ચોતરફ વીટળાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની પાવન ઉપસ્થિતિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી તેમજ આજ પરિવારમાંથી વૃંદાવન વિહારી મહારાજ ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયેલું એક પુષ્પ એટલે સાંખ્યોગી દક્ષાબાઈ આદિક સમસ્ત સાંખ્યોગી બહેનો, યજમાન પરિવાર, નારાયણભાઈ, નારાયણ બાપાનો સંકલ્પ, પુત્ર કિશોર, બધા જ સાથે મળ્યા, ચારે બંધુઓ, જમાઈશ્રીઓ, સમસ્ત પરિવાર, અન્ય સગા સ્નેહીઓ, કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ, સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત આ દાસના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી યાત્રા વંદુ સહજાનંદ સ્વરૂપથી પ્રારંભ થઈ આજે અંતિમ પડાવમાં પહોંચી છે. ભક્તો, આ વંદુના પદ કોઈ એમ કહે કે પ્રભુ ભૂમંડળ ઉપર મને જન્મ મળ્યો પણ મારી પાસે કઈ સાધન નહોતા કે હું તમારા સુધી પહોંચી શકું, આવું કહેવાનું બહાનું નહીં મળે. શું કામ? તો કે મારા સુધી પહોંચવું હોય તો પ્રભુએ ખાસ ભગવાનને ફોન કરવા માટે 2-3 નંબર રાખ્યા છે. એ ગમે ત્યારે ઇમરજન્સી કોલ કરવો હોય તો ઠાકોરજી ઉપાડે એવી વાત છે. ગમે ત્યારે કોલ કરો તે ઉપાડે. એ ગમે ત્યારે કોલ કરો, ગમે સ્થિતિમાં ફોન કરો, મારો પ્રભુ ઉપાડે. એમાં એક તો સ્વામિનારાયણ મંત્ર અને બીજું આ વંદુ. હા, ફોન કરો એટલે મારો પ્રભુ ઉપાડે. પૂછી જુઓ નાજા જોગિયાને. હા, ભોયરા ગામમાં જે દિવસે પેલા વાદસુર બાપુએ કીધું નાજા આવતીકાલ સુધીમાં તારો ભગવાન દર્શન નહીં આપે ને, તારા હાથ પગ ઠેકાણે નહીં રહે. નાજા જોગિયાએ રાત્રે ડાયલ કર્યું, પ્રભુને હૃદયથી પ્રાર્થના કરી. રાત્રે પ્રાર્થના કરી અને સવારના બ્રહ્મમુહૂર્ત થાય ન થાય અને ત્યાં તો દિલીએ ટકોરા પડ્યા, પેટમાં ફાડ પડી, કોણ જાણે. વાદસુરના માણસો આવ્યા કે શું આજ તો મરાણા. પણ કાળ, કર્મ ને માયા ઈ અડે ને એના પેલા નાજા જોગિયાએ એક નંબર લગાડી દીધો હતો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. સવાર પડતા પ્રભુને હૃદયથી પ્રાર્થના કરીને સવાર પડતા ડેલીને ટકોરા પડ્યા
અને અંદરથી ગભરાતા બીતા બીતા કીધું, કોણ છે? અને ત્યારે એ કેવો અવાજ હશે, એ કેવો રણકાર હશે. મારો પ્રભુ કહે, નાંજા, એ નાંજા, એ તારો ભગવાન. હું ને તમે એમ નહીં કહી શકીએ કે પ્રભુ મને મળવું તું ને પણ મળી ન શક્યો. કોઈ દી તું તો મને રૂબરૂ, પ્રભુ તારા દર્શન જ ન થયા મને તારા. આવો હું ને તમે આક્ષેપ નહીં મૂકી શકીએ. આપે અનાથ નથી, આપણે સભાગ્યા છીએ. ભક્તો, વંદુના પદ ગવાતા હોય, પ્રતિદિન એ રીતે મૂર્તિનું ચિંતન થતું હોય અને એને ભગવાન દર્શન ન દે, તો પ્રભુ આપેલું વચન ભંગ થયું કહેવાય. ઇતિહાસની અલૌકિક ઘટના છે. અને એમાંય ભક્તો આજે જ્યારે અષ્ટમ પદ, આઠમું પદ એટલે તમે તૈયાર છો ને? હા હા, આજે અમે અમારી મસ્તીમાં આવશું તો તમે માળા મૂકીને બધું મૂકીને અહીંયા જ રહી જશો મંદિરમાં. આજે ધ્યાન રાખજો. હા, બધું મૂકીને અહીંયા રહી જવાના છો આજે. વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હેત મારે લોલ. આવો વાલા પ્રેમ સખીના નાથ, રાખું મારા ચિત્ત મારે લો. ચરણ કમળનું ધ્યાન. કિશોરભાઈ, નાણ બાપા, મહારાજના ચરણનું ધ્યાન કરો છો? જો નાણ બાપા, સર્વમંગલ સ્તોત્ર, જનમંગલ સ્તોત્ર પાઠ કરવાનો છે, પણ ભક્તો પાઠ ચાલુ હોય ને, ભજન સબીજ, એ ભજન કરીએ, મંત્રનો જાપ થતો, જનમંગલનો પાઠ કરીએ ને, ત્યારે પણ કેવું તો કે મારો પ્રભુ સિંહાસન ઉપર બિરાજમાન છે, હું એના ચરણમાં બેઠો છું અને મહારાજના ચરણને મારા સાથળ ઉપર મૂક્યા છે. અને એ મહારાજના ચરણને મારા સાથળ ઉપર મૂકી અને જેમ તમે પૈસા ગણતા હો ને કેવી આમ સાવધાની હોય, એ મહારાજના ચરણના અંગૂઠાના નખમાં ઊભી રાતી રેખાનો સ્પર્શ કરીએ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ અને ચરણમાં જાણે તુલસી પત્ર અર્પણ કરતા હોઈએ, અક્ષત ચોખા નાવે દાણા અર્પણ કરતા હોઈએ. આંખ સામે એક એક તિલ અને ચિહ્ન. વળી મારો પ્રભુ સભાની અંદર બે પગ લાંબા કરીને બેઠા હોય અને આગળ જ હું બેઠો હોઉં અને ત્યાં જમણા પગના અંગૂઠામાં જવનું ચિહ્ન હોય, એ નજર સામે દેખાતું હોય. અને ઓમ શ્રી વાસુદેવાય નમઃ, એ ચિહ્નને નિરખતા એક એક ચરણના ચિહ્નને ભજન છે ને સબીજ હોવું જોઈએ. સબીજ હોવું જોઈએ. મંત્રનો જાપ થતો હોય ને ભક્તો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીએ, મહારાજ મારી સન્મુખ બિરાજમાન છે એ તો ખરું જ, પણ એમાં પણ મહારાજના એક એક ચરણના એક એક ચિહ્નને નિરખતા એ ચાલુ કરીએ. ચરણના ચિહ્નથી ઉર્ધ્વ રેખાથી ચાલુ કરીએ તો સ્વામિનારાયણ, અને એક એક ચિહ્ન એક મંત્ર, એક ચિહ્ન એક મંત્ર, એક ચિહ્ન એક મંત્ર, અને આવી રીતે જે માળા થાય ને, હા, નથી નિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી નિપજતો પ્રેમ, નથી મળતો પ્રેમ ગાંધી કે દોષીની હાટે, નથી
થતો પ્રેમ ચે તેલ ચોળ્યાથી તાતા. આ પ્રેમ, પ્રભુ પ્રેમ એ કોઈ ગાંધી દુકાનમાંથી લઈ આવી ભાઈ 5 કિલો પ્રેમ આપો એવી ચીજ નથી. ખેતી થાય પ્રેમની એવું નથી. આ દુનિયામાં પ્રેમ કરવા માટે ઘણા મેકઅપ કરતા હોય, હા તેલ ચોડે, ક્રીમ લગાડે, પણ આ પ્રેમ એવો પ્રેમ નથી. આ પ્રેમની શરૂઆત તો થાય છે, વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હેત મારે લોલ. આવવાલા પ્રેમ સખી ના નાથ રાખું મારા ચિત મારે લોલ. અદ્ભુત આગળના પદનું ગાન કરીએ હૃદયના ભાવની સાથે. વાલા તારું જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારેલો. વાલા તારું જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારેલો. ઓ વાલાયતી કોમળ અણુર સાર ચોરે ચિત ચાલ મારેલો. વાલાયતી કોમળ અણુર સાર ચોરે ચિત ચાલ મારેલો. વાલદાર જમણે અંગૂઠે તિલક નખમાંથી ચેરેલો. વાલ ચલી આંગળીએ તિલ એક જુવાન મન દીન ચેરેલો. હે વાલા છેલી આંગળીએ તિલ એક જુવાન મન દીન ચેરેલો. વાલ તારા ચરણ ગવણનો ધ્યાન વાલા તારા નખની અરુણતા જોઈ શીકડા ખીણ છેરેલો. વાલા તારા નખની અરુણતા જોઈ શીકડા ખીણ છેરેલો. વાલ રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છેરેલો. વાલ રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છેરેલો. વાલ તારી ઉર્ધ્વન કામા ચિત્તરો કરીવાસ નેરેલો. આલા પ્રેમ સકર જોડી દેજો ધનદાસ નેરેલો. માગે પ્રેમ સખી કર જોડી દેજો ધનદાસ નેરેલો. માગે પ્રેમ સખી કર જોડી દેજો ધનદાસ નેરેલો. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારેલો. ભક્તો, ભગવાન રાજી થાય ત્યારે એક ઇનામ આપતા. એક ઇનામ શું? પોતાના ચરણ આપતા. આ દુનિયામાં આનાથી મોટું કોઈ ઇનામ જ નથી. ભગવાન રાજી થાય ત્યારે પોતાના ચરણ એ છાતીમાં આપે. અરે એ સંતો ભક્તો આ ચરણ રસરૂપ છે. આ ચરણ એ મારા તમારા પાપનો ક્ષય નાશ કરવા માટે આ એ ચરણ છે કે જે ચરણમાં માથું મૂકી અને જિંદગીના બધા જ પાપો એનું ખાતું પતાવટ કરી નાખવાની વાત છે. આ એ ચરણ છે. આપણે આગળ વાત કરી એ જેતલપુરની વેશ્યાએ પોતાના આંખના આંસુથી ચરણ ધોઈએ અને જિંદગીમાં કરેલો પાપ, આ જન્મ નહીં અનંત જન્મોમાં કરેલું પાપ, હા એ આ ચરણ છે. આ એ ચરણ છે કે જોબન પગીએ પોતાના જીવનમાં થયેલા પાપો આ ચરણમાં માથું મૂકી આંખના આંસુથી એ ચરણને ધોયા અને જિંદગીના પાપનો સરવાળો, પાપનો હિસાબ પૂરો થઈ ગયો. આ એ ચરણ છે
કે એક સમયનો લૂંટફાટ કરનારો વાલીઓ એ રામના ચરણમાં વૃત્તિ રાખીને રામ રામ બોલતા એક વાલ્મીકી ઋષિ થયો. આ એ ચરણ છે. આ એ ચરણ છે ભક્તો. આ ચરણની ઉપાસના આ દુનિયામાં એવું છે શું કે ન મળે? આ ચરણની ઉપાસનાથી, આ ચરણનું સ્મરણ કરવાથી, એનું ધ્યાન કરવાથી હાથ વગો પ્રયોગ છે, પણ આપણે એને અજમાવતા હોતા નથી. વાલાયતી કોમળ અરુણ રસાળ ચોરે ચિત ચાલ મારે લોલ. આ ચરણારવિંદ મહારાજના બંને ચરણ કેવા છે? રક્ત છે, રાતા. કોમળ કેટલા હશે? આ એ ચરણ છે ભક્તો. કે આમ ભક્તો જિંદગીમાં ક્યારે ધ્યાનમાં, માનસી પૂજામાં ક્યારે ભગવાનના ચરણ આ જીભથી ચાટ્યા છે? નથી ચાટ્યા? મારા વાલા, ક્યારે મહારાજના ચરણની આંખના આંસુથી ધોયા છે? નથી ધોયા? નથી ધોયા? જે સ્વાદ માણવાનો છે ઈ તો રહી ગયો છે. હે, જે રસ છે ને, રસ એ પૂછો બલિરાજાને. 3 ડગલા જમીન આપવાની વાત હતી. વામનમાંથી મારો પ્રભુ વિરાટ થયા. 1 ડગલે ઉપરના 7 ને બીજે ડગલે નીચેના 7. 3જું ડગલું ક્યાં મૂકું? મારો પ્રભુ ખોખારો ખાઈ ભ્રકુટી ચડાવીને બલિરાજાને દબડાવતા કીધું, કખડાવતા, ક્યાં લાવ 3જું પગલું જમીન. દાનવીરની વાતો કરે છે ને મોટો થાય છે. પણ એ ભગત કેવો હશે? યદ્યપિ જન્મ અસુર કુળમાં છે, પણ પ્રભુ મારું દેહ પણ પંચભૂતમાંથી બનેલો છે. એના ઉપર મૂકી અને આપ 3જું પગલું બાકી છે, આપ લઈ લ્યો અને મારું વચન પૂરું થાય, તમારું કામ થાય. ભગવાનને 3જા ડગલા માટે ભગવાને છાતીમાં લાત મૂકી, ચરણ મૂક્યો, પાતાળમાં પહોંચાડી દીધો અને કેવી ભેટ આપી ચરણની. આજ દિવસ સુધી કાયમ એની આગળ ને આગળ છે. પાતાળમાં પહોંચ્યા પછી બલિ રાજા તો પ્રભુના ચરણ ચાટવા માંડ્યા. બાપ, મારો જન્મ અસુર કુળમાં, મારા રૂવાડા કાંટા જેવા હોય બાપ. તમારા ચરણમાં વાગ્યા હશે, જીભથી ચાટે. ભક્તો ભગવાનના ચરણને ચાટવા, દુનિયાના ચરણ ચાટે. ઘણા કેટલા ઓલા માણસો હોય ને એની ગુલામી કરે, ચરણ ચાટ્યું કહેવાય. શું કહેવાય? દુનિયાની ગુલામી કરવી એના કરતા મારા બાપની ગુલામી કરજો, એના ચરણ ચાટજો, એના ચરણને ધોજો. દુનિયાના ચરણ નહીં ચાટવા પડે. આંખના આંસુથી ભક્તો દોષો પીડતા હોય ને, દોષો પીડતા હોય, સ્વભાવ પીડતા હોય, માનસી પૂજાની અંદર પણ રડતી આંખે મહારાજના ચરણને ધોજો. આંખના આંસુથી મહારાજના ચરણને ધોઈ નાખજો, બાપ માફ કરી દેશે. ભક્તોએ ચરણને ચાટજો. કેવી મોટી વાત છે. એ ચરણ નારે ભોગી, શિવ સનકાદિક સુખ જેવા જોગી. મનમાં વિચારે રે પ્રીતે,
તેણે કરી કામા દીકરી પૂજી તે ધ્યાનમાં નખમણી રે દેખે ઝીણી આંગળીઓની રેખે. ભક્તો, એ ચરણના રે ભોગી શિવ સનકાદિક સુખ જેવા જોગી. આ ચરણની ઝંખના કોણ કરે છે? ભક્તો, એ ચરણ મને ને તમને મળ્યા છે. મળ્યા છે એમ નહીં, પણ મહારાજ ના ચરણ મળ્યા. મહારાજની ચાલ કેવી એની પણ વાત કરે. અહીં કને ચાલ મહારાજની જોઈ હોય અને ભક્તો ભગવાનના ચરણનું દર્શન કરે, ભગવાનની ચાલને નિહાળે. આ દુનિયામાં હયું હાથ ન રહ્યો. આપણે ભગવાનને ચાલતા જોયા છે? નથી જોયા તમે કોઈ? જે દિવસે એની ચાલ દેખાશે ને, હા, તે દિવસે દુનિયાની ચાલ મટી જશે. હા, વાડીમાં કામ છે, જલ્દી જવાનું છે, બધું પૂરું. એક વખત એની ચાલ. મહારાજ કાર્યાણીથી મેમકા પધાર્યા. મૂળજી શેઠ મહારાજને લઈ આવ્યા, આગ્રહ કરીને, મહારાજ મારે ગામ પધારો. મહારાજ મેમકા પધાર્યા ને એટલે ત્યાં મેમકા આવ્યા એટલે તરત જ મેથાણના અજા પટેલ એને સમાચાર મળ્યા કે મહારાજ મેમકા આવ્યા છે બાજુમાં જ. એટલે એ મેમકા જાય મહારાજના દર્શન માટે. એની સાથે ગજા ગઢવી હતા. આ ગજા ગઢવી એને થયું કે ચાલ ને આપણે દર્શન કરી આવીએ. યુવાન અને કવિ હૃદય દર્શન કરવા માટે નીકળ્યા. પણ એમાં મહારાજે શું તો કે મહારાજ તો મેમકાથી એ મૂળજી શેઠના ઘરે ઉતારો ખરો, પણ જ્યારે આ ભક્તો દર્શન કરવા આવ્યા ને ત્યારે મહારાજ નદીએ નાહવા માટે ગયેલા. હવે નદીએ નાહવા ગયેલા એટલે અજા પટેલ એટલે કોણ તો કે અદ્ભુતાનંદ સ્વામીના મામા. હો, હા, અદ્ભુતાનંદ સ્વામીના મેથાણના અજા પટેલ એ અદ્ભુતાનંદ સ્વામીના મામા. અને અદ્ભુતાનંદ સ્વામીને જે ગળથુથીમાં સત્સંગ પાયો એ અજા પટેલે. અને કેવો સત્સંગનો રસ પાયો હશે એનો સ્વાદ આપણે પણ સમજી શકીએ કે લગ્નના માંડવામાં પણ એવો વિચાર આવે. કાગળ આવ્યો હોય મહારાજનો, માચા સુરા સોમલા અલૈયા માતરા મામૈયા બધા 18 નામ લખ્યા હોય અને એ આદિ સર્વે મળી, હા, જે કામ કરતા હો એ બધું કામ છોડી અને સીધા જ જેતલપુર જઈ ભાઈ રામદાસને મળવું, સાધુ થવું અને ત્યાંથી કાશીની યાત્રા કરવા જવું. અને આટલો કાગળ મળે, જે કામ કરતા હોય બધું કામ પડતું મૂકી અને એમાં અજા પટેલ તો ભાણિયાના લગ્ન ચાલુ હતા. હો, હા, અને માંડવામાં કન્યા પધરાવો સાવધાનની ઘડીઓ ચાલતી હતી અને ત્યાં કાગળ આવ્યો. અજા પટેલે કાગળ વાંચ્યો અને કાગળ વાંચી અને મામા સીધા ચાલતા થયા. એટલે ભાણાએ પૂછ્યું, હા હા મામા ક્યાં ચાલ્યા? તો કે મહારાજનો કાગળ આવ્યો છે. મહારાજનો કાગળ આવ્યો છે તો બતાવો તો ખરા. અને કાગળ વાંચે અને વાંચતા વાંચતા ભાણા ફીટ થઈ ગયા કે મામા આમાં એ પણ માંડવામાંથી હાથમાં મીંઢણ બાંધ્યું છે, કન્યા પધરાવો સાવધાન થયું છે અને માંડવામાંથી ચાલતા થયા. એટલે મામાએ કીધું, ભાણામાં તારું નામ ક્યાં છે? તો કે છે ને, આપણું ન હોય એવું બને? જુઓ જુઓ બરાબર. અને 18 નામ પછી લખ્યું તું આદિક સર્વે ભક્ત. મામા આમાં આદિમાં હું ના આવી જાઉં? આ એ અજા પટેલ. અને એ અજા પટેલ મેમકા મૂળજી શેઠને ત્યાં મહારાજ પધાર્યા હોય અને દર્શન માટે આવે, હયું તડપતું હોય ભગવાનના દર્શન માટે. આપણે તો એમ હોય દર્શન કરવા આવ્યા હોય તો હવે મહારાજ નાઈને આવે પછી કરશું, નિરાતે મળશું, ક્યાં મોડું થાય છે.
એમ નહીં. અજા પટેલ તો મેમકા મૂળજી શેઠના ઘરે આવ્યા તો મહારાજ નહોતા. પૂછ્યું ક્યાં ગયા છે? તો કે નાવા માટે ગયા છે નદીએ. તો એ જ ઘડીએ નીકળી ગયા મહારાજને નદીએ મળવા માટે. આવે એની રાહ જોઈને અહીંયા દર્શન થશે, નિરાતે દર્શન કરશું એમ નહીં. સીધા નીકળ્યા અને મહારાજ નદીએ બહિર્ભૂમિ ગયેલા. મહારાજ મહારાજની લીલા અલૌકિક. હવે એ દિવ્ય મૂર્તિ છે, પણ મહારાજ બહિર્ભૂમિએ ગયેલા અને ત્યાં એ બહિર્ભૂમિથી આવે અને મહારાજની ચાલ, હાથ ધોવે, ચરણ ધોવે, ધુબાકો લગાવે, વસ્ત્રો પરિધાન કરે, પણ એ ચાલ જોઈને મહારાજની મનમોહક ચાલ ગજા ગઢવીને સમાધિ થઈ ગઈ. ચાલ જોઈને આ કોઈ માણા નથી. એને જિંદગીમાં સ્વામિનારાયણ જોયા નહોતા, પણ મહારાજની ચાલ જોઈને સાધુ થઈ ગયા. મહારાજને કે મને સાધુ કરો. બીજાના નાડી પ્રાણ ખેંચાય કે ન ખેંચાય, પણ કેવળ મહારાજની ચાલ, મહારાજની ચાલ જોઈ અને એ ગજા ગઢવી સાધુ થયા. અને કેવા સાધુ હશે, એ ચરણનો મહિમા, એ ચાલ કેવી હશે મહારાજની. અદ્ભુત શબ્દો છે પ્રેમાનંદ સ્વામીના. મહારાજની ચાલ જોજો ચાલે ત્યારે. હા, એ વર્ણિના વેશમાં હતા ત્યારે દ્રષ્ટિ બાંધીને ચાલતા. આમ સીધું ચાલે. તમે જેમ મકાન બાંધો ને કિશોરભાઈ, દોરી હોય ને, લાઈન દોરી, પણ મહારાજ એમ ચાલે એટલે એમ સીધું. પછી પહાડ આવે તો સીધો પહાડ ચડી જવાનું, નદી આવે તો નદી ઉપર ચાલવાનું, સોસરા દિશા બાંધીને ચાલે. અને પાછું કેવું, તો જેમ ધનુષમાંથી બાણ છૂટે ને વેગવંતી ચાલ હોય. અને એ જ મહારાજ ક્યારે ગજગતી ચાલે, પણ એ જ મહારાજ વર્ણિના વેશમાં હોય ત્યારે એની ચાલ ગજબ હતી. અને મહારાજ એ રાજાધીરાજ થયા, કેળ ઉપર હાથ મૂકીને ચાલતા હોય. ક્યારેક શું ચાલ છે એની, અદ્ભુત શબ્દો છે. हमरे पिया जी की चाल देखो री, हमरे पिया जी की चाल देखो री, सखी जी हमरे पिया जी की चाल देखो री, सखी जी हमरे पिया जी की चाल देखो री, हमरे पिया जी की चाल देखो री, हमरे पिया जी की चाल देखो री, सखी जी हमरे पिया जी की चाल देखो री, चटक चटक हरी लटकत आवत, चटक चटक हरी लटकत आवत, मानो गजबाल मरा, मानो गजबाल मरा, देखो रे सखी पिया जी की चाल देखो री, हो पिया जी की चाल देखो री। મહારાજ આવતા હોય, નજરે જુઓ દેખાશે, ચટક ચટક. હા, ટોપણસર સરોવરના કિનારે મહારાજ ચાલતા હોય અને મહારાજ એ વડલા નીચે પહોંચ્યા હોય. બ્રહ્માનંદ સ્વામી બધા ભક્તો મહારાજની સામે હોય. મહારાજ ચટક ચટક ચાખડીનો ચટકાનો અવાજ આવતો હોય અને એમાંય મહારાજ, હા, વામ પાની, ડાબો હાથ ડાબી કેડ ઉપર, વામ પાની ધરે વામ કટી પર, લીએ કર દક્ષિણ રૂમાલ, અને જમણા હાથમાં રૂમાલ લઈને ચાલતા હોય. હા, અને એ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી લાડવા કે ધૂળ, અરે ભણું મહારાજ હોય કહે લાડવાનું જમાવટ થાય ને તો કરો કામ, લ્યો બેસો અહીંયા ઓટલા ઉપર, રેતીનો ઓટલો બનાવીને મહારાજ બેસાડે. એ મહારાજની ચાલ, એ માંડવીની બજારમાંથી મારો પ્રભુ ચાલતા હોય ની ચાલ જુઓ. અરે ओ वाम पानी धरे वाम कटी पर, वाम पानी धरे वाम कटी पर, लिए कर दर्शन रुमाल, लिए कर दर्शन रुमाल, हमरे
की चाल देखो री, हमरे पिया जी की चाल देखो री हो, हमरे पिया जी की चाल देखो री, सखी जी हमरे पिया जी की चाल देखो री हो। चितवनी सारू सुधा दग बरसत, चितवनी सारू सुधा दग बरसत, निज जन करत निहार, निज जन करत निहार, पिया जी की चाल देखो री, हमरे पिया जी की चाल देखो री हो, हमरे पिया जी की चाल देखो री, सखी जी हमरे पिया जी की चाल देखो री, सखी जी हमरे पिया जी की चाल देखो री। प्रेमानंद हरि कृष्ण नारायण, प्रेमानंद हरि कृष्ण नारायण, कृपा सिंधु है कृपा, कृपा सिंधु कृपा, पिया जी की चाल देखो री, हमरे पिया जी की चाल देखो री हो, हमरे पिया जी की चाल देखो री, सखी हमरे पिया जी की चाल देखो रे, समरे रे पिया जी की चाल देखो रे, सखी हमरे पिया जी की चाल देखो रे। અદ્ભુત મહારાજની ચાલ, ચોરે ચિત ચાલ મારે લોલ, મહારાજની એવી ચાલ કે એ આપણા ચિત્તને હરી લે. અહીં કને ગજા ગઢવીએ મહારાજની ચાલ જોઈ અને એ પૂર્ણાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં મહારાજની ચાલની ઘણી વાત કર્યો, કારણ કે એનાથી જ એનું હૃદય વિંધાણું. હા, સૈયર સમાણી હું લલચાણી, ચાલમાં ચિત લીધું તાણી રે, સૈયર સમાણી હું લલચાણી. અને ભક્તો હવે ચરણ, અને એમાં ચરણમાં પણ હવે સ્વામી ખાસ આગળ વધતા, વાલા તારે જમણે અંગૂઠે તિલ, કે નખમાં ચીન છે રે લોલ, વાલા છેલી આંગળીએ તિલ એક, જોવાને મન દીન છે રે લોલ, જોવાને મન દીન છે રે લોલ. ભક્તો, આ વંદુના પદ છે અને એમાંય વાલા તારે જમણી અંગૂઠે તિલ, કે નખમમાં ચિહ્ન છે રે લોલ. આ સભામાં તો કોઈ નથી બેઠા, પણ એક બહુ, હા, એક મસ્ત ઉપાય આ ટાણે શ્રીજી મહારાજે સુજાડ્યું. તમને કહું શું, કોઈ એમ કહેતું હોય કે અમારે વ્યસન છૂટતું નથી, તો ભક્તો વ્યસન છોડવા માટે મહારાજના જમણા પગનો અંગૂઠો ધાવવાનો, ગમે વ્યસન છૂટી જશે. ગમે એવું વ્યસન છૂટી જશે. ક્યાં ગયા મોટા જમાઈ, ક્યાં ગયા? હા, હવે કામ ઈ કરવાનું હો. મહારાજના જમણા ચરણનો અંગૂઠો, જમણા ચરણનો અંગૂઠો. ભક્તો, આ એ જ અંગૂઠો સંપ્રદાયના
આ જમણા ચરણનો અંગૂઠો ભક્તો ભુજનો પ્રસંગ છે. હીરજીભાઈનો દીકરો, હીરજીભાઈ સુતાનો દીકરો હરિભાઈ, માના શરીરે બીમારી હતી અને હવે ધાવણ પૂરું થાય નહીં. દિવસે દિવસે છોકરો સુકાવા લાગ્યો, સાવ શરીર આમ સંકોચાવા લાગ્યું અને એમાંય મૂર્છિત બેભાન થઈ જાય, હાવ એવો થઈ ગયો. પછી મહારાજ, હા મંદવાડ હતો, મહારાજ પધાર્યા. મહારાજે કીધું કે કેમ કઈ છોકરાને ખવડાવતા નથી? હાવ ધામમાં મૃત્યુ મરી જાય એવો દેખાયો, સાવ હમણાં દેહ છૂટી જશે, સાવ આવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. અને ત્યારે ભક્તો મહારાજ પાસે લઈ આવ્યા. હીરજી સુતારના આંખમાં આંસુ હતા, પણ મહારાજ કે એમાં રડવાનું છે શું? એને કુપોષણ એટલે એનું પૂરતું પોષણ નથી થયું, એના કારણે એની આ સ્થિતિ છે. પણ મહારાજ એના માં માંદા છે, કેમ કરીને હવે પોષણ કરવું? એ હજી 2-3 મહિનાનું બાળક છે, શું ખવડાવવું એને? મહારાજ કે એમાં શું છે, એમાં શું છે? અને મહારાજે પોતાનો અંગૂઠો મુખમાં ધાવવા માટે આપ્યો. અને મહારાજ જેટલા દિવસ ભુજમાં રહ્યા એટલા દિવસ પ્રતિદિન એ છોકરો મહારાજનો અંગૂઠો ધાવે અને પછી તો એવો બરૂકો થયો. હા, એ અંગૂઠો મહારાજનો, એ અંગૂઠો મહારાજનો, એ અંગૂઠો દાદાનો દરબાર હોય અને આ બાજુ છેક બુરાનપુર, અને બુરાનપુરની અંદર એ કેટલાક દ્વેષીઓની કાન ભંભેરણીથી ગોવિંદ ભગત અને શિવા ભગતને કેદ કર્યા હોય અને તિલક અને કંઠી કાઢી નાખવાનું કીધું, ન કાઢી એટલે એને જેલમાં, અને કેદ કર્યા પછી પણ એવું કે માને તો ભલે, નહીતર પછી કાલે કપાળમાં જે જગ્યાએ તિલકને ચાંદલા કરે છે ને એ જગ્યાએ કપાળમાં ડામ દઈ અને દેશવટો આપી દેવાનો, દેશવટો આપી દેવાનો. સાંજે ફરમાન થયું, કાલે તિલક ચાંદલો ને કંઠી કાઢે તો ઠીક છે, નહીતર કપાળમાં ડામ દઈને હદપાર કરવા. પણ હદપાર કરવા આ બાજુ ગોવિંદ ભગત અને શિવા શાહ જેલમાં એ મહારાજને મૂર્તિ ભક્તો હૃદયની પ્રાર્થના કરી. મહારાજ અક્ષર ઓરડીમાં ફડકીને બેઠા થયા, ફડકીને બેઠા થયા અને મહારાજ સુખમુનિને બોલાવ્યા. અંધારી રાત હતી. મહારાજ કે સુકાનંદ સ્વામી, અમારે કાગળ લખવો છે, કાગળ લખવો છે. હવે અંધારું દેખાય નહીં કઈ. મહારાજ કે એમાં શું છે, લ્યો ને. અને એ જમણા ચરણના અંગૂઠામાંથી જે તેજ નીકળ્યું, આખો અંજાઈ જાય હો, તેજ તેજ ને તેજ. સુખમુનિ કે મહારાજ આમાં તો કાંઈ દેખાતું નથી. અને મહારાજે ધીમે ધીમે તેજને સમાવ્યું અને પછી દેખાય એટલું તેલ રહ્યું અને તેજ સુકાનંદ સ્વામી પાસે. મહારાજ બોલે, સ્વામી લખે, કાગળ લખાયો અને મહારાજે મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ એને કીધું કાગળ આપવા જવાનો છે. અને મહારાજ અહીંયા ક્યાં બુરનપુર ને ક્યાં ગરડું. મહારાજ કે એમ નહીં, સ્વામીએ કાગળ કેમ લખ્યો? તો કે મહારાજ એ તો તમારા ચરણના પ્રકાશમાં અંધારું દૂર થયું અને એમાં એ અંજવાડામાં બેસીને લખ્યું, તમે બોલતા હતા. તો કે એ અંગૂઠાનું ધ્યાન કરો. અંગૂઠાનું ધ્યાન કર્યું, વૃત્તિઓ સ્થિર થઈ અને અહીંયા ગેલામાં ડૂબકી લગાવીને તાપીમાં નીકળ્યા. હા, ગેલામાં ડૂબકી લગાવીને તાપીમાં નીકળ્યા અને સમાચાર જેલમાં જઈને આપ્યા. હો, ચિંતા ન કરતા. એ ચરણની વાત છે. એક મજાની વાત કહું, તમે આ બધું કરજો, આંખના આંસુથી મહારાજના ચરણ ધોવાના, ભૂલવાનું નહીં, દરરોજ કરવાનું. કારણ કે અનંત જન્મોની કસર છે, અનંત જન્મોની વાસના છે.
એ આંખના આંસુ દ્વારા ભગવાનના ચરણ ધોઈ અને એ હિસાબ પૂરો કરવો છે. બીજું, આ જીભથી ભગવાનના ચરણ ચાટવાના. ત્રીજું, ભગવાનના ચરણનો અંગૂઠો પ્રતિદિન ધાવવાનો. ભુજનો એ પ્રસંગ યાદ આવે. ભક્તો, પૂજ્યપાદ ઘનશ્યામ જીવન સ્વામીના નાના ગુરુ બંધુ નારાયણ સેવક સ્વામી વડીલો દર્શન કર્યા હશે. પહેલા ધામમાં ગયા. આ નારાયણ સેવક સ્વામી એને ભજનાનંદી સાધુ, ઈ 1, 2, 3 એને ઓળખતા ના આવડતું. આ કાગળની નોટ કેટલા રૂપિયાની છે એને ખબર ન પડતી. મસ્તી લાવ એની એક જ મસ્તી, એક જ ઠેકાણું, મહારાજનું મૂર્તિ એનું ઠેકાણું. અને એ નારાયણ સેવક સ્વામી ભક્તો કેવું ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરે. ભુજમાં સ્વામીને એક દિવસ પેટમાં ચૂક ઉપડી, એટલે આપણી ભાષામાં કઈ ગામઠી ભાષામાં તો આંટી આવે. એટલી ભયંકર પીડા, ખમી ન શકાય. ખમી ન શકાય એટલી અસહ્ય પીડા. અને વોડ લઈ જાય એટલે એવા ટાણે નાના સેવક સાધુ ઘનશ્યામ બિહારી સ્વામી સ્વામીની સેવામાં. પાછો દેવ સંયોગ કેવો કે ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરે, ઘનશ્યામ વિહારી એના નાના સાધુ સેવામાં, અને ઘનશ્યામ જીવન સ્વામી એમાં અત્યંત અપાર આત્મબુદ્ધિ, મોટા ગુરુભાઈમાં બધા ઘનશ્યામ, બધા ઘનશ્યામ. અને એ નારાયણ સેવક સ્વામી આખો દિવસ ભયંકર પેટમાં પીડા રહી. સંતો કે સ્વામી વૈદને બોલાવી, તો કે ના, મને વૈદ નથી જીવાડતો, મને મહારાજ જીવાડે છે. દુનિયાની કોઈ દવા નહીં, અહીંયા તો એક જ દવા છે, ભગવાનની મૂર્તિ, મારો ઠાકર. એના સિવાય દુનિયાની કોઈ દવા અહીંયા લાગુ પડવાની નથી. ગજબ છે હો. આખો દિવસ પીડા રહી. પીડામાં એમને એમ દિવસ પસાર થઈ ગયો. મોડી સાંજ પડી. ઘનશ્યામ બિહારી સ્વામી કે સ્વામી શરબત લઈ આવું, ગેસના કારણે ઘણી વખત પેટમાં ચૂકવું પડતી હોય, લીંબુ પાણી. તો કે ના, તું સુઈ જા, ચિંતા ન કર. તમે પ્રસાદી મંદિરે દર્શન કર્યા હોય ને, તો મોટો દરવાજો છે, પછી નાનો દરવાજો છે, જ્યાંથી અત્યારે આમ પ્રવેશ કરતા હોય, ત્યાં માથે રૂમ, અત્યારે પણ રૂમ છે. અને એ જગ્યાએ દર્શન જવું હોય ને, તો એક આ બાજુથી કોઠાર પાસે થઈને જવાનું, બીજું શિખર પાસેથી જવાતું, 2 જગ્યાએથી. અને એમાં એ બરાબર ડેલીની ઉપર ઘનશ્યામ જીવન સ્વામી, નારાયણ સેવક સ્વામી માટે ઉંમર, એટલે એના માટે રૂમ હતો, બેના સામસામા પાટ. એટલે ઘનશ્યામ બિહારીને કીધું, તું સુઈ જા, મારી ચિંતા ન કર. ઘનશ્યામ બિહારી સ્વામી, હવે નાનો રૂમ હોય, હવે એમાં પછી ગાદલા ને ગોદડા પાથરીને સુઈ, તો વડીલોને રાત્રે પાણી પેશાબ કરવા જવાનું થાય, આપણે અડચણરૂપ બની. એટલે સ્વામીના પાટની નીચે સુઈ ગયા ઘનશ્યામ બિહારી, પાટની નીચે. અને પીડા ભયંકર. અચાનક ચૂક ઉપડે એટલે નારાયણ સેવક સ્વામીના મુખમાંથી ઘનશ્યામ, આમ મુખમાંથી નીકળે શબ્દ. ઘનશ્યામ જીવન સ્વામી સ્વામીની સામે જ પાટ ઉપર પડખાબર સુવે, આખી રાત જાગે, કપડું ઢાંકેલું, મોઢું ખુલ્લું, નારાયણ સેવક સ્વામીની સામે જોઈ રહે. થોડી વાર થાય ન થાય, 2-5 મિનિટ થાય ન થાય, ઘનશ્યામ મુખમાંથી શબ્દ નીકળે.
મધરાત થઈ, અચાનક પેટમાં ચૂક ઉપડી. નારાયણ સેવક સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યો, ઘનશ્યામ. અને ત્યાં ઘનશ્યામ મહારાજે હુંકારો દીધો, હા નારાયણ સેવક, હા નારાયણ સેવક. અરે મહારાજ એ સિંહાસન માંથી ઉતરી ચાલતા થઈ મંદિરમાંથી જે પગથિયા સંતો અત્યારે ભણે છે, પેલા પગથિયા ત્યાંથી ઉપર ચડી શિખર પાસેથી મહારાજે દરવાજેથી પ્રવેશ કર્યો. અને જ્યાં નારાયણ સેવક સ્વામીએ સાથ કર્યો, ઘનશ્યામને મહારાજે હોંકાર દીધો, હા નારાયણ સેવક. આ ઘનશ્યામ જીવન સ્વામી આ આંખોથી દેખે, આ આંખોથી દેખે. અને ભક્તો પ્રસંગ કેવો હશે, નારાયણ સેવક સ્વામી કપડું ઓઢીને સૂતેલા, કપડું થોડું નીચું કર્યું અને જ્યાં જોયું ને ત્યાં તો સામે મહારાજ. મહારાજ અને જેમ એક પ્રેમી પાત્ર હોય ને મળવા માટે તડપતું હોય, એમ નારાયણ સેવક સ્વામી મહારાજને કે, હા મહારાજ કેટલા દિવસથી રાહ જોઉં છું, હવે હાલો જલ્દી લઈ આલો, આ દેહમાં નથી રહેવું, હાલો હાલો મહારાજ. મહારાજ કે નારાયણ સેવક હજી 11 મહિના બાકી છે, 11 મહિના બાકી છે. તે મહારાજ 11 મહિના બાકી હોય તો બરાબર, પણ આ પીડા હોય પછી ભજન કેમ થાય? એટલી જ વાત છે ને, એટલી જ વાત છે ને ભક્તો. એક ઘનશ્યામ મહારાજની મૂર્તિ, મહારાજ પોતે પાટ સરખા અધ્ધર થઈ, મહારાજે ઘનશ્યામ મહારાજે પોતાના ચરણનો અંગૂઠો નારાયણ સેવક સ્વામીના મુખમાં આપ્યો. નારાયણ સેવક સ્વામીએ અંગૂઠો હા એ ચૂસ્યો અને ભક્તો શરીરમાં પીડા માત્ર શાંત થઈ ગઈ, પીડા માત્ર શાંત થઈ ગઈ. અને પછી કીધું 11 મહિને તૈયાર થઈ રહેજો. ભક્તો મહારાજ તો પાછા વયા ગયા સિંહાસનમાં. હા એમ ન માનતા હો, ઘનશ્યામ મહારાજ ઊભા છે એમને, એ રાત જાગે છે. આપણે એમ માની છીએ કે આપણે સુરક્ષિત છીએ એટલે આમ દરવાજા બંધ કરી છે એટલે બરાબર ઠેકાણે પડી, બધું બરાબર સચવાઈ રહે છે. ના, એ જાગે છે ને એટલે આપણું બધું સચવાયેલું છે. મહારાજ સિંહાસનમાં, આ બાજુ સવાર બ્રહ્મ મુહૂર્ત થયું. નારાયણ સેવક સ્વામીના પ્રતિદિનના જાગવાના ક્રમ પ્રમાણે સ્વામી તો સ્નાન કરી, આજે તો મહારાજનું દર્શન થયું હોય એટલે કેટલો આનંદ હોય. મુખ ઉપર કોઈને ₹1 કરોડ રૂપિયાની લોટરી લાગી હોય અને પછી રસ્તા ઉપરથી જાય ને ચાલ જુદી હોય. હા, 25 વર્ષથી ભીખ માંગતો હોય અને ખાવાના ફાંફા પડતા હોય અને રોજ જઈ કોઈ મળે 2-5 પૈસા, 10, 15, 25, 50 રૂપિયા મળે, લોટરી લે અને એમાં 25 વર્ષે લોટરી લાગી હોય અને પછી એ માણસ રસ્તામાંથી આવે ને, તમે જુઓ ને તમને ખબર પડે કે આજે કંઈક નવું થઈ ગયું છે. આ ચાલ જુદી હોય એની. રાત્રે જે જિંદગી પર જેની આરાધના કરી હોય, મહારાજનું દર્શન થયું હોય, સવાર પડતા કેટલો મુખમાં આનંદ. આગલો દિવસ આખો પીડામાં નીકળેલો અને બીજા દિવસે તો મુખ ઉપર એટલી પ્રસન્નતા કે પ્રભુના મિલનનો આનંદ છાનો દબાવી ન શકાય. દબાવવા ઈચ્છે તો ન દબાવી શકાય. મંગળા આરતીના દર્શન કરીને આવ્યા એટલે ઘનશ્યામ જીવન સ્વામી પૂછે, નારાયણ સેવક આજ તો કઈક જુદા જ આનંદમાં લાગો રા, શું વાત છે? હસતા હસતા ગમત કરતા કરતા પૂછે. એટલે નારાયણ સેવક સ્વામી, કાંઈ નથી પુરાણી, એવું કાંઈ નથી. ત્યાં ફરી નારાયણ સેવક સ્વામીને ઘનશ્યામ જીવન સ્વામી પૂછે, નારાયણ સેવક માથું ઓલવતા કીધું ને. નારાયણ સેવક સ્વામીની આંખમાં આંસુ આવી ગયા, જણજણી આવી ગયા. ઘનશ્યામ જીવન સ્વામીના હાથનું કાંડું પકડી લીધું. સ્વામી તમે જાણો છો, પણ સ્વામી રડતા રડતા નારાયણ સેવક સ્વામી બોલ્યા કે આ વાત કોઈને કહેતા નહીં. માય બાપ, મારે 11 મહિના ભજન કરવું છે, આ વાત કોઈને કહેતા નહીં, મને વચન આપો. નારાયણ સેવક સ્વામીને ઘનશ્યામ જીવન સ્વામીએ વચન આપેલું કે આ વાત હું કોઈને નહીં કહું. કારણ શું? દુનિયા તો છે ને, ભલે આવજો સાધુ પાસે, એના માટે જ આવજો, વાંધો નથી, પણ દુનિયા સાધુ પાસે ભગવાન માંગવા નથી આવતી, ભોગ માંગવા આવે છે. શું માંગવા આવે છે?
ભોગ માગવા આવે છે, આ નથી સ્વામી, આ નથી, અહીંયા હલવાઈ ગયો. ભગવાન માગવા કોણ આવે છે? અને ખબર પડે ને એટલે લાઈન લાગે હો. આ વાત કોઈને કહેતા નહીં. પુરાણી મને વચન આપો. અને ભક્તો જેમ ભીષ્મ પિતામહે એ ઉત્તરાયણના દિવસે દેહ છોડ્યો, એમ ઉત્તરાયણના બીજા દિવસે બરાબર 11 મહિના થયેલા સ્વામીના શરીરમાં દેહ છોડવાના નિમિત્તરૂપ બીમારી હતી. અને આ સંતો કદાચ દર્શને કર્યા હશે. ઉત્તરાયણના દિવસે, ઉત્તરાયણના બીજે દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં નારાયણ સેવક સ્વામી મહારાજ સંતો આવ્યા અને પંચભૂતના દેહનો ત્યાગ કરી બરાબર 11 મહિને એ ધામમાં મહારાજની સાથે વયા ગયા. સ્વામીની અંતિમ સભા હતી ને, ગુણાનુવાદ સભા, ત્યારે આ પ્રસંગ ઘનશ્યામ જીવન સ્વામીએ રડતા રડતા કીધો કે કારણ કે નારાયણ સેવક સ્વામીને ઘનશ્યામ જીવન સ્વામીને પરસ્પર પ્રેમ એવો હતો. આમ જનરલી એવું હોય કે ભાઈઓ ભાઈઓમાં પ્રેમ ન હોય. હા, શું કામ? તો કે એ પ્રોપર્ટીમાં ભાગ પડાવે ને. પ્રેમ હોય પણ જ્યારે ભાગ કરવાનો સમય આવે ને ત્યારે પ્રેમ વહી જાય. હા, લોભના છિદ્રમાંથી પ્રેમ વહી જાય. હા, બારે નીકળી જાય બધું. પછી તો સામે બથો બથાવી જાય. એમ અમારા સાધુમાં ગુરુભાઈમાં બહુ મહિમા ન હોય, ઓછું હોય. હા, એમાં થોડું ખટપટ જેવું સાધારણ ખેતતાણ સાધારણ રહેતી હોય ઘણી વખત. હા, સાધુનું નાથમાં આવું હોય. પણ ઘનશ્યામ જીવન સ્વામી ગુરુભાઈમાં અપાર હતા. બંનેને અરસપરસ. અને કેવું હેત હશે કે એ નારાયણ સેવક સ્વામી ક્યાંય બહાર ગયા હોય અને એ આવે ગામડેથી, ઘનશ્યામ જીવન સ્વામી પાટ ઉપર બેઠા હોય, કોઈ હરિભક્તો સેવા કરતા હોય, તો નારાયણ સેવક સ્વામી આવતા હોય ને એટલે ઘનશ્યામ જીવન સ્વામી કે સાઈડ થાવ, નારાયણ સેવક આવે છે. ઊભા થઈને મળવા માટે સામ સામે દોડે, મળે હાથમાં લઈને. આવું પ્રેમ. અને ઘનશ્યામ જીવન સ્વામી બહાર ગયા હોય અને નારાયણ સેવક સ્વામી અહીંયા હોય અને ઘનશ્યામ જીવન સ્વામી આવે તો નારાયણ સેવક સ્વામી ઊભા થઈ જાય, અરે પુરાણી આવે છે, પુરાણી આવે છે, પુરાણી આવે છે. આમ સામે ચાલીને મળવા માટે તડપતું હોય હૈયું. આવા એ સાધુ હતા, આવો એનો પ્રેમ હતો. અને ઘનશ્યામ જીવન સ્વામી રડતા રડતા એની ગુણાનુવાદ સભામાં કીધું કે નારાયણ સેવક સ્વામીની પીડા હતી અને એ આખી સભા સંતોની સાક્ષી છે. એની ભયંકર પીડા હતી. આખો દિવસ પેટમાં ચૂક ઉપડી, મુખમાંથી હાશકારો નીકળી જાય, આમ ખમી ન શકાય એટલી પીડા હતી. અને બીજા દિવસે સ્વામીને પીડા ક્યાં ગઈ કોઈને ખબર નથી, પણ એ ખબર અમને છે. અમે નજરે જોયું છે કે ઘનશ્યામ જીવન સ્વામી કે મેં મારી નજરે જોયું છે કે મહારાજે, આ ઘનશ્યામ મહારાજે એને પોતાના ચરણનો અંગૂઠો ધવડાવ્યો અને એની પીડા પેટની ગાયબ થઈ ગઈ. એ અમે નજરે જોયું છે, અમે નજરે જોયું છે. ભક્તો, વાલા તારા જમણે અંગૂઠે તિલ કે નખમાં ચીન છે રે લોલ. ભક્તો, મહારાજને માણવાના, મહારાજને ભેટવું, મહારાજને એક એક અંગના શ્રી વિગ્રહને આ હાથથી પંચ ઇન્દ્રિયથી સ્પર્શ કરવો, પંચ ઇન્દ્રિયથી એનો ભોગ કરવો મહારાજના એક એક અંગનો. હવે આ પંચ ઇન્દ્રિયથી મહારાજનો ભોગ કરવાનો છે, એની જગ્યાએ આપણે પંચ વિષયનો ભોગ કરીએ છીએ. ભક્તો, મહારાજની છેલ્લી આંગળીએ તિલ એક જોવાને મન દીન છે રે લોલ. દીન. કેવું દીન છે? પ્રેમાનંદ સ્વામીનું હૈયું ભગવાનના એ આંગળીના. આપણું મન તો છે ને જગત જોવા દીન થાય હો. ઘણા મૂર્તિયા ઓલા કેવા દીન થતા હશે. ઓલી ક્રિકેટ હોય ને, એમાં ભારત પાકિસ્તાનની મેચ હોય તો કેવા આમ
હા, 500 રૂપિયાની ટિકિટ હોય ને તો 5000 રૂપિયા દેવા તૈયાર હોય, એવા આમ ગરજો, યાર એક ટિકિટ દેને યાર, એક ટિકિટ દેને યાર, ગરજુ દિન. દુનિયાનો કોઈ ફૂટેલ માયાનો કોળિયો, પંચ વિષયનો દાસ, કોઈ રાજનેતા ક્યાંક આવ્યો ને, સાહેબને મળવો છે, સાહેબને મળવું છે, 4 દિવસ લાઈનમાં ઉભે, 4 દિવસ ધક્કા ખાય. પણ ભક્તો, પ્રેમાનંદ સ્વામી, વાલા તારી છેલી આંગળીએ તિલ, એક જુવાને મન દીન છે રે લોલ. આ એક એક તિલના દર્શન કરવા માટે સ્વામીનું હૈયું કેવું દિન છે. તો ભક્તો, એ દુષ્કાળ પડેલો મહારાજ ભીમનાથ મહાદેવ પધારેલા, અને ત્યાં સદાવ્રત ચાલતું, અને એમાં પણ ભક્તો નીલકા નદી, અને એટલી ધક્કા મૂકી થાય કે માણસો આમ પહોંચ્યા હોય નજીક, વારો આવતો ને ધક્કા મૂકી એટલી હોય ને કે આમ ગળથોલિયા ખાઈને નદીમાં પડે. હા, ગળથોલિયા ખાઈને નદીમાં પડે, વળી પાછા ઊભા થાય, ફરીવાર લાઈનમાં ઊભે ને કરગરે મને દો આમ રડતા રડતા આજીજી કરતા હોય. એમ ભક્તો, પ્રેમાનંદ સ્વામીનું હૈયું આ એક એક તિલના દર્શન કરવા માટે તડપે છે. જોવાને મન દીન છે રે લોલ. ભક્તો, વાલા તારી નખની અરુણતા જોઈ, શશી કડા ક્ષીણ છે રે લોલ. વાલા રસ ચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ. ભક્તો, હાથ કે પગના એ નખના અહીંયા રેખા, ચંદ્રની રેખા પડે, જોયું છે અર્ધચંદ્ર ને? હા, તેજસ્વી મહારાજના નખની કાંતિ છે, તેજસ્વી છે. અને કેવા નખ છે, કેવી લાલીમા છે નખની, કે ભક્તો એની આગળ ચંદ્રમાં પણ ઝાંખો પડી જાય. મહારાજના એ નખની અરુણતા જોઈ ચંદ્રમાં પણ ઝાંખો પડી જાય. અને ભક્તો, આગળ કીધું, વાલા રસ ચોર ચકોર જે ભક્ત, જોવાની પ્રવીણ છે રે લોલ. મહારાજના ચરણ, એનું દર્શન કરવું, ચરણના ચિહ્નનું દર્શન કરવા માટે રસ ચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ. પ્રવીણ, કુશળ, એકદમ હોશિયાર. રસ ચોર, મૂર્તિ રૂપી રસની ચોરી કરવામાં માહિર હોય, રસ ચોર. અને વળી પાછી ઉપમા દીધી ચકોર. ચકોર પક્ષી જેમ સ્વાતિના બુંદને જખે એવી ઝંખના હોય. અને ભક્તો, આ રસ ચોર ચકોર કોઈ ભક્ત તમે જોયા છે? મહારાજના ચરણની આમ ઝંખના સેવતા એવા રસ ચોર ચકોર ભક્ત જોયા છે? નથી જોયા. એવા થવાનું છે ભક્તો. મારો પ્રભુ એ રામ રૂપ ધારણ કરીને ભૂમંડળ ઉપર વિચરતા હોય, અને એ ભૂમંડળ ઉપર વિચરતા હોય ત્યારે ભક્તો, જ્યારે 14 વર્ષનો વનવાસ થાય, અને રસ ચોર ચકોર અને પ્રવીણ, કેવો કેવો ભગત? રસ ચોર ચકોર અને પ્રવીણ, હોશિયાર, બધું કામ કેમ પાર પાડી લેવું એવું કોણ? વનની વાટે જવાનો પ્રસંગ આવે અને નદી પાર કરવાનો આ પ્રસંગ આવે, અને ત્યારે પેલો ખેવટ આ એ ચરણની સેવા માટે એને કેવી યુક્તિ કરી, એટલા માટે રસચોર કહેવાય, એટલા માટે ચકોર કહેવાય, અને એટલા માટે પ્રવીણ કહેવાય. પગ મને ધોવા દો રઘુરાય રે, ધોવા દો
પ્રભુ મન સક પડ્યો મનમાં પગ મન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય પ્રભુ મન સક પડ્યો મનમાં પગ મન ધોવા જો રઘુરાય રામ લક્ષ્મણ જાનકી જી તીર ગંગાને જાય રામ લક્ષ્મણ જાનકી જી તીર ગંગાને જાય ઓ નાવ માગીને નીર તરવા નાવ માગીને નીર તરવા ગુહા બોલ્યો ગમકાય પગ મન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય પ્રભુ મન સક પડ્યો મનમાં પગ મન ધોવા જો રઘુરાય રજત મારી કામણ ગારી નાવ નારી થઈ જાય રજત મારી કામણ ગારી નાવ નારી થઈ જાય તો અમારા રંક જનની તો અમારા ગરીબ જનની આજીવિકા ટળી જાય ભગવાન ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય પ્રભુ મન સક પડ્યો મનમાં ભગવાન ધોવા જો રઘુરાય રસચોર ચકોર પ્રવીણ એ ખેવટ કેટલો રસચોર છે, કેવોય ચકોર છે, કેવોય પ્રવીણ છે અને કેવી યુક્તિ કરી બુદ્ધિ હોશિયાર. અને એની ઈ રસચોર ચકોર અને પ્રવીણ ખેવટનો સંવાદ માંગણી કેવી, બાનું કેવું, બાનું કેવું રજત મારી કામણ ગારી એ રજત મારી કામણ ગારી મારી નાવ નારી થઈ જાય. હા, તમારો ચરણની આ રજ ભરોસા લાયક નથી હો. હા, માણા દુનિયાનો જ નથી રહેતો. હાઈ તમારા ચરણની રજ લઈ લે તો માણા દુનિયાનો નથી રહેતો. મને તો અનુભવ છે. ખેવટ કે છે માણા આ દુનિયાનો નથી રહેતો. અરે પેલી શિલામાંથી અહલ્યા થઈ ગઈ અને તમે મારી નાવમાં ચડો, આ તમારા ચરણનો કઈ ભરોસો નથી. એ ચરણનો ભરોસો નથી એનું કારણ કે મારી નાવ નારી થઈ જાય તો મારી તો આજીવિકા ચાલી જાય. આવું જે બાનું કાઢ્યું ને, અને જાનકીજી સાડીના પાલવ નીચે મંદ મંદ હશે. ખરો હો, ખરો, આ ખેવટ ખરો. અને ભક્તો આવો જ પ્રસંગ, આવો જ પ્રસંગ. અને ભક્તો એ મહારાજ ગામને છોડીને નીકળ્યા હોય, મહારાજ નીકળ્યા હોય ગામની પાદરમાંથી કે આ ગામમાં એકલા અમારા ડોશી ભગત છે અને બિચારા અમે જશું એના ઉપર બોજારું બની જશું. મહારાજ ગામની પાદરમાંથી નીકળ્યા હોય કઠલાલના રામભાઈ, અને એ રામભાઈ ભક્તો પાછળ પાણીનું બેડું લઈને દોડે. મહારાજ પ્રભુ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. અને પાછળ પાણીનું બેડું લઈને દોડ્યા હોય અને એવા ટાણે મહારાજને કોઈએ કીધું, મહારાજ કોઈ પાછળથી સાથ પાડતું આવે છે, કોણ છે? તો
તું કોઈ ડોસી છે, માથા ઉપર પાણીનું બેડું છે. મહારાજ ઊભા રહ્યા. એ રામબાઈ નજીક આવ્યા. રામબાઈ નજીક આવે, મહારાજ ઊભા રહ્યા. આજે તમને આ ગામની આ એક ડોસીનું ઘર મૂકીને જવાનું મન થયું? મહારાજ કે તમે એકલા? મહારાજ કઈ વાંધો નહીં, આજે જવું તો ભલે જાઓ, પણ આ તમારો ચરણ છે ને આ ગળાની અંદર બોડો. મહારાજના ચરણ એ ગળાની અંદર બોડાવ્યા અંગૂઠા સહિત. અને ભક્તો તેથી એ ગામડાની અભણબાઈ એ રામબાઈ અને એની યુક્તિ મહારાજના ચરણ ધોઈ અને જળનો પ્રસાદ લેવાની યુક્તિ જોઈ અને પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ પણ મુખ આડું એ ઉત્તરીય વસ્ત્ર રાખીને હસ્યા હતા. જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મુસ્કાય રે. જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મુસ્કાય રે. અભણ કે હું યાદ રાખે, અભણ કે હું યાદ રાખે, એને ભણે ભૂલી જાય, ભગવાન ધોવા જો રઘુરા. હા દીન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાય રે. દીન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાય રે. આપ જોવાને ઉભા રાખી, આપ જેવાને ઉભા રાખી, પગ પકાડી જાય, ભગવાન ધોવા જો રઘુરાય રે. ધોવા જો રઘુરાય, પ્રભુ મન સક પયો મન માય, ભગવાન ધોવા જો રઘુરાય રે. ભગવાન ધોવા જો રઘુરાય. એ ખેવટે ભગવાનના ચરણ ધોઈ અને જળ મસ્તકે ચડાવ્યું. ભક્તો હા, અને એ રામબાઈએ જળ લઈ મસ્તકે ચડાવીને ગામમાં કૂવામાં મૂક્યું. આખા ગામની અવળી બુદ્ધિ હતી ને તે સવડી થઈ ગઈ. એને શું કહેવાય? રસચોર, ચકોર અને પ્રવીણ. શું કહેવાય? આ જે દુનિયામાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોણ? પ્રથમનું વચનામૃત. કુશાગ્ર બુદ્ધિ વાળો કોણ? તો કે જેનું મન ભગવાનના ચરણમાં લાગ્યું છે ને એ બુદ્ધિશાળી છે, એ રસચોર છે, એ ચકોર છે અને પ્રવીણ છે. એના સિવાયના બધા બુદ્ધુ છે. બુદ્ધુ કદાચ દીકરીઓ હોય તો ભલે હોય, આકાશમાં ઉડવાની ક્ષમતાઓ તો મર હોય, પણ એ બુદ્ધિ એને જન્મ અને મરણના ચક્કરમાં ચડાવે એવી છે ને બુદ્ધુ ન કહેવાય તો શું કહેવાય? જે બુદ્ધિ જન્મ અને મરણના રવાડે ચડાવે એ બુદ્ધુ. એ બુદ્ધિ નથી, એ બુદ્ધુ છે, જાડી બુદ્ધિ છે. આગળ કહે છે, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો, કરિવાસ ને રે લોલ. માગે પ્રેમ સખી કર જોડી, દેજો ધન દાસ ને રે લોલ. માગે પ્રેમ સખી કર જોડી, દેજો ધન દાસ ને રે લોલ. ભક્તો, ઉર્ધ્વ રેખા
પ્રેમાનંદ સ્વામી આ ચરણ ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને રે લોલ, માગે પ્રેમ સખી કર જોડી દેજો દન દાસને રે લોલ. ભક્તો, આ ચરણનું ધ્યાન કરવામાં આ દુનિયામાં જેટલા જેટલા મોટા આપને પામ્યા છે ને અત્યાર સુધી, આ બ્રહ્માંડના અધિપતિઓ થયા હશે, રાજા મહારાજાઓ થયા હશે, જેને જેને દુનિયામાં મોટપ મળી છે ને એ આ ચરણની ઉપાસનાથી મળી છે. આ ચરણની ઉપાસનાથી મળી છે. સંપ્રદાયના ઇતિહાસ સામે જુઓ ભક્તો, દેખાશે. આપણે જેને વંદન કરીએ છીએ ને આચાર્ય પદને, આ આચાર્ય પદ છે ને એ સુવાસિની ભાભીની ચરણ વંદનાથી પ્રાપ્ત થયું છે. શેનાથી મળ્યું છે? સુવાસિની ભાભીની ચરણ વંદનાથી આ આચાર્ય પદ ધર્મકુળને પ્રાપ્ત થયું છે. યાદ કરો છપૈયાની ક્ષણને. ઘનશ્યામ પ્રભુ એ વરસતો વરસાદ હતો. મારો પ્રભુ એ પાણીમાં રમતા રમતા, એ માટીમાં કૂદતા કૂદતા એ ગંગાજળિયા કુવા પાસે આવીને બેસે. ભાભી શ્રાદ્ધ કરે અને ભાભી ઘરમાંથી આવે, મારા પગ ધોવડાવો. અને જ્યારે ભાભી એ ગંગાજળિયા કુવામાંથી જળ સિંચીને ચરણ ધોવડાવતા હોય અને જ્યાં માટી ચોટીઓ જરા દબાવીને અને જ્યાં ચરણમાં સેજ દબાવે ન દબાવે માટીને સાફ કરવા માટે, ત્યાં તે દુખે છે. અને ભાભી એ પગને સેજ ઊંચો કરી અને ભક્તો જ્યાં જુએ ને, અને તે દિવસે ભાભીને ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા. વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરી વાસને રે લોલ. ઉર્ધ્વ રેખામાં ભાભીએ જોયું, ચરણમાં 16 ચિહ્ન જોયા અને ભાભીનું હૈયું હાથ ન રહ્યું. મનમાં એક વિચાર શરૂ થયો, મારો દિયર, આવા ચિહ્ન કોઈ સામાન્ય માણસમાં ન હોય, ભગવાન તો નહીં હોય ને. હૃદયમાંથી એક વિચારનો દોર શરૂ થયો. ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરી વાસને રે લોલ. મનમાં શરૂ થયું. બીજી બાજુ, હા, મારો પ્રભુ એ માનુષ લીલા, માનવ દેહ ધારણ કરીને પધારે છે, માનુષ લીલા કરે. પેલો મામાનો દીકરો સુખનંદન વેણી આ રમતા રમતા એના માથા ઉપર થૂકે. આને ભગવાન કેવો? મનમાં એક બાજુ ચરણમાં 16 ચિહ્ન જોયા. ભક્તો, એ વેણીના માથા ઉપર નથી થૂકતા મારો પ્રભુ એ વેણીને એટલા માટે થૂકે કે તું જેને મને મારી સાથે રમવા માટે કેટલા જન્મ લીધા તને ખબર છે, અને હવે તું મને મૂકીને માયાનું ચિંતન કરે છે. આપણે કઈ થૂકીએ, ધિકાર છે તને. મને ને તમને થૂક દેખાય છે, પણ થૂક નથી મારો પ્રભુ. કે અરે તું મને મેળવવા માટે, મારી સાથે રમવા માટે, અને તું હજી માયાનું ચિંતન કરે છે. પણ એ ભાભીને ક્યાં સમજે? ભાભીનું તેમ થાય કે હા, મારો દિયર ઘડીકમાં આવું દેખાય, અને ઘડીકમાં ચરણમાં 16 ચિહ્ન. અને ભાભીએ એ 5 જાંબુ ભગવાનના જમણા ચરણના અંગૂઠામાં જાંબુનું ચિહ્ન જોયું. અને ભાભીએ જાંબુની સિઝનની અંદર જાંબુ 5 લઈ અને સિક્કામાં ઉપર મૂક્યા. અને પછી આ 5 જાંબુની 5 સોનામોર કરી દે તો ભાભીએ જીવનમાં એક ક્રમ બનાવી નાખ્યો. શું? તો કે 5 જાંબુની 5 સોનામોર કરે તો મારા માટે મારો દિયર ભગવાન. અને ભક્તો, આમ ધર્મ પરિવાર આંગણામાં બેઠો છે. આંગણામાં બેઠેલો ધર્મ પરિવાર, અને એમાં વાતો ચાલતી હોય અને જાંબુ જમતા હોય પરિવાર. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ, ઘનશ્યામ પ્રભુ,
માં ભક્તિ ફળિયામાં છે, ઘનશ્યામ પ્રભુ છે ફળિયામાં, અને ભાભી ઘરમાંથી જાંબુ મૂકીને આવે, જ્યાં ફળિયામાં આવે ને ત્યાં ઘનશ્યામ પ્રભુ હસતા હસતા ભાભીની સામે ઈશારો કરતા કરતા પાછા ઘરમાં જાય. ઘરમાં જઈ ભાભીને સાથ કરે, ભાભી અહીં આવો, જરા ઉપર તપાસ કરી લ્યો, ઉપર તપાસ કરી લ્યો. ઈશારો કરે અને ભાભીએ જુએ જાંબુ, અને 5 જાંબુની 5 સોનામોર થઈ જાય, અને ભાભીના આંખમાંથી શ્રાવણ ભાદરો વરસે કે હું અભાગણી ભગવાન. અને તે દિવસથી ભાભીએ સંકલ્પ કરી લીધો, ભગવાનને જમાડીને જમવું, ભગવાન સૂવે પછી સૂવું, ભગવાન જાગે ના પેલા જાગવું. એના જીવનના એને ક્રમ બનાવી નાખ્યા. ભાભીએ ભક્તોએ ક્રમ તો બનાવ્યા, પણ ભક્તો મારે જે વાત કરવી છે ને એ વાત એ છે, ભાભી પછી તો ઘનશ્યામ પ્રભુ જ્યારે જ્યારે આવે, ભાભીએ ચરણ ધોડાવે, ચરણમાં ચિહ્ન જોવે. ઘનશ્યામ પ્રભુના ચરણમાં ચિહ્નના દર્શન કરવા, એનું ધ્યાન કરવું એ ભાભીનો રોજનો ક્રમ બની ગયો. અને વિહારીલાલજી મહારાજે કળશમાં લખ્યું છે, સુવાસિની અતિ સૌભાગ્યવતી ગણાય, જે શ્યામના ચરણ ચિત્ત વિશે ચહાય. શ્રી કૃષ્ણને કદીક મંજન તે કરાવે, પ્રત્યંગ પેખી રમણીય હૃદય ઠરાવે. ત્યાં એકદા ભાભી એક દિવસ ત્યાં એકદા ચરણમાં શુભ ચિહ્ન જોઈ, જાણ્યું મહાપુરુષ આ સદભાગી કોઈ. 2 હાથ જોડી હરિની વિનતી ઉચારી. ચરણમાં ચિહ્ન જોયે, રોજ હાથ જોડીને વિનંતી કરી. 2 હાથ જોડી હરિની વિનતી ઉચારી. લેજો પ્રતાપી થઈ શુદ્ધ મારી, લેજો પ્રતાપી થઈ શુદ્ધ તમે અમારી. છે આપના ચરણમાં શુભ ચિહ્ન કેવા, રાજ્યાદિ શ્રેષ્ઠ અધિકાર મળે જયેવા. તમે રાજા મહારાજા થશો, અમને ભૂલતા નહીં. મહારાજના ચરણ ચિહ્ન, એનું ધ્યાન, એની ઓળખ, અને મહારાજે વરદાન આપી દીધું. શું? ત્યારે કહે હરિ કદી મળશે જો સુરાજ. અમે જો રાજા થશું ને, ત્યારે કહે હરિ કદી મળશે જો સુરાજ. શોભીશ તવ પુત્ર કરે સમાજ, શોભીશ તેહ તવ પુત્ર કરે સમાજ. અમે તમારા દીકરાને દઈ દેશું. બસ શેનું ધ્યાન? ચરણનું ધ્યાન. વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરીવાસને રે લોલ. માગે પ્રેમ સખી કર જોડી, દેજો દન દાસને રે લોલ. એ ચરણનું ધ્યાન. અને ભક્તો હવે તમે ધ્યાનથી જુઓ, મહારાજે પક્ષપાત ન લાગે એટલે 2 ગાદીના વિભાગ કર્યા. હા, ઉત્તર દેશ રામપ્રતાપભાઈ ને દક્ષિણ દેશ એ ઈચ્છારામભાઈના રઘુવીર અને રામપ્રતાપભાઈને અયોધ્યા પ્રસાદ. પણ આમ જોઈએ, મહારાજે વચન આપ્યું ને, સોપી સતે તવ પુત્ર કરે સમાજ. વચન કોને આપ્યું તું? તમારા દીકરાને. વડતાલ દેશની ગાદી ઉપર પણ આચાર્ય છે ને, એ સુહાસિની ભાભીનો જ વંશ છે. હો, આ 3જી પેઢીએ ઈચ્છારામભાઈનો વંશ સમાપ્ત થઈ ગયો છે. 3જી પેઢીએ ઈચ્છારામભાઈનો વંશ પૂર્ણ થઈ ગયો છે. એના પાછી બંને દેશની ગાદી ઉપર રામ પ્રતાપભાઈનો જ વંશ છે, સુહાસિની ભાભીનો જ વંશ છે. શું કામ?
છે આપના ચરણમાં શુભ ચિહ્ન કેવા, રાજ્યાથી શ્રેષ્ઠ અધિકાર મળે છે એવા, ત્યારે કહે હરિ કદી મળશે સુરાજ, શોપીશ તે તવ પુત્ર કરે સમાજ. મને મળશે તો તારા દીકરાને આપીશ. ભક્તો જુઓ તો ખરા, સુવાસની ભાભીએ ચરણનું ધ્યાન કર્યું. અને આજે નહીતર તો આમ ઘણાને વિચાર થાય, ઘણાએ વિચારતા થઈ ગયા છે આ દુનિયામાં. અને ઘણાએ સંપ્રદાયની શાખા પ્રશાખાઓમાં તો ઘણાએ એ બુદ્ધિના ડાપણનો ઓથ લેતા હોય કે ભગવાન તો સાધુ થયા, હવે સાધુ હોય તો એનો વંશ કઈ ગ્રસ્ત હોઈ શકે? અને સાધુ હોય, હવે જે મહારાજ એ સ્ત્રી ધનને મા બાપ છોડાવ્યા તો પોતે એના ભાઈના દીકરાને ગાદી આપે તો આ તો કેવું લાગે? આવું મણી કે છો મોકે કી નહીં. હું બધાને કહું કે તમે મા બાપનો, અરે જન્મભૂમિની વાસના મા બાપ સાંભળતા ન હોય એ પ્રથમનું 37મું વચનામૃત ખાપાનું ચિહ્ન બતાવીને કે હાલો ભાઈ જન્મભૂમિ તમને સાંભળે રહી, મને સાંભળે, તમને સાંભળે? પેલું પૂછે તમને સાંભળે છે તો બધા ના પાડે. હા કેમ પડાય? હા પાડીને ગગલાવે. હવે સાધુ થી આવે આત્માની માં ને કોણ ને બાપ ને કોણ ને આવું બધું સંભાળવાનું ન હોય ને કોઈ બોલે જ નહીં સભાની અંદર. પોતે વસ્ત્ર ઊંચું કરી બતાડ્યું કે અમને સાંભળેલું હો, ખાપા તલાવડી દેખાય તો વળી પછી તમને સાંભળે તો કે મહારાજ સાંભળે હો. હા એ બધાને જેને જેને સાંભળતું હતું બધાએ કીધું અને પછી ચાલુ કર્યું. અરે આત્માની જાત કઈ, નાત કઈ, આત્માનું સગું કોણ? અરે અસંખ્ય જન્મમાં પેલાના જે મા બાપ છે અજ્ઞાને કરીને વિસરાયા છે, માને જ્ઞાને કરીને વિસારી દેવા. પછી ચાલુ કર્યું અને પાછું શિક્ષાપત્રીમાં કીધું ભ્રાતૃ રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મ જન્મનો હો યાવ અયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરા વિધૌ સુતૌ. તો હવે પોતે ભાઈને બોલાવ્યા, એને વળી ગાદી આપી દીધી સાધુ થઈને, તો શોભ્યા? ભક્તો અહીંયા લોહીના સંબંધ ભક્તો અહીંયા લોહીના સંબંધ કરતા એક પ્રેમનો સંબંધ છે. સ્થૂળ દ્રષ્ટિએ એ સુવાસીની ભાભી હશે, પણ ભાભીના નાતે નહીં, પણ ભાભી અમને ઓળખી ગયા, અમારા ચરણનું ધ્યાનના પ્રતાપે એને એ ગાદી મળી છે. લોહીના સંબંધના નાતે નહીં. ભક્તો એ ચરણ મને ને તમને મળ્યા છે. શું ચરણનો મહિમા છે? તો ચરણન પર બલ જાઉં, તો ચરણન પર બલ જાઉં, યહી પાવન પદ रज परताप से, यही पावन पद रज परताप से, पायो मासु कटाओ, चरणन पर बल जाओ, तो चरणन पर बल जाओ. अति पुनीत सुख करन चरण को, सुजस हो निस गाऊं. अति पुनीत सुख करन चरण को, सुजस हो निस गाऊं. दरि रूपनी दीधर्मात्मज, उर धरि रूपनी दीधर्मा
बहोरी न भव में बहोरी न भव में आऊं तो चरणन पर बर जाऊं तो चरणन पर बर जाऊं। पूजा पुनीत पादुकायुर धरी उर मंदिर पधराऊं पूजा पुनीत पादुकायुर धरी उर मंदिर पधराऊं। श्री घनश्याम नाम की रटना श्री घनश्याम नाम की रटना रसना निसदीन रसना निसदीन रसना निसदीन चरणन पर बर जाऊं तो चरणन पर बर जाऊं। होई अनन्य दास चरण को चरण कमल शिर नाम होई अनन्य दास चरण को चरण कमल शिर नाम। ओ प्रेमानंद घन श्यामनाथ की प्रेमानंद घन श्यामनाथ की झूठ प्रसादी प्रसादी पाओ झूठ प्रसादी पाओ चरणन पर बर जाऊं तो चरणन पर बर जाऊं। यही पावन पद रज प्रताप से यही पावन पद रज प्रताप पायो मां सुखदा पायो मां सुखदा चरणन पर बर जाऊं चरणन पर बर जाऊं चरणन पर बर जाऊं। ભક્તો તમને એમ થતું હશે આમ તો એવું છે આ ચરણારવિંદનું ધ્યાન કરે ને એને સમાધિ થાય. તમે કહેશો કે રોજ વંદુનું પદ બોલી છે કોઈ દી સમાધિ થઈ નથી થઈ છે નથી થઈ. એનું કારણ શું? પ્રેમાનંદ સ્વામીની છેલ્લી કડી વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો દન દાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો દન દાસ ને રે લોલ. આ પંક્તિ છે ને આ પંક્તિ ઈ કેટલી ગહનતામાં છે
મહારાજ વડતાલમાં રામ પ્રતાપભાઈના બંગલામાં પોઢ્યા હતા અને એ સમયે એ નૃસિંહાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામી આ બે સાધુ એ આવ્યા. મહારાજ એ પડખાભર પોઢ્યા છે અને મહારાજના પગ લાંબા છે. બંને સાધુ આવી ચરણમાં વંદન કરી અને ત્યાં જ બેસી ગયા અને જોઈ રહ્યા ભગવાનના ચરણના ચિહ્ન તરફ. જોતા રહ્યા અને એમાં પેલા પાતળું વસ્ત્ર ઢાંકેલું હતું એનામાંથી એ ચરણના ચિહ્ન દેખાતા હતા. બંને જોવામાં એટલા મશગુલ થઈ ગયા, એ ચરણના ચિહ્નમાં વૃત્તિ ચોંટી ગઈ. મહારાજ રાજી થઈ અને સેજ કપડાને ખેંચ્યું અને બંને ચરણ ખુલ્લા થયા, ઉઘાડા થયા અને એવી તો મજા પડી ગઈ, એવી મજા પડી. એટલે મહારાજે હસતા હસતા કીધું, સાધુરામ શું કરો છો? અરે મહારાજ શું જોઈ રહ્યા છો? મારા ચરણમાં ચિહ્ન. ત્યારે તમારા ચરણના ચિહ્નના દર્શન કરી છે. મહારાજ કે આ ચરણના ચિહ્નના દર્શન કરીને સમાધિ થાય ખબર છે કે નહીં? આ ચરણના ચિહ્નના દર્શન કરે, એનું ધ્યાન કરીને સમાધિ થાય ખબર છે કે નહીં? આટલું જે બોલ્યા ને મહારાજ, ત્યાં તો પરમ જ્ઞાનાનંદ સ્વામીની ઈચ્છા જ હતી બધા સમાધિમાં જાય ને હું તો રહી જાઉં છું. અને એ ચરણના ચિહ્નમાં વૃત્તિ સ્થિર થઈ અને થઈ સમાધિ. સમાધિ થઈ ગઈ. દ્રષ્ટિ કાળ માયાના કર્મના આવરણને ભેદી ગઈ. આવરણને ભેદી ગઈ તે કેવી? તો મહારાજ કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય એ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ભગવાનના ગોલોક વૈકુંઠાદિક ધામને દેખવાને ઈચ્છે તો તત્કાળ દેખે. દેખવા માંડ્યા, બધું દેખાય. મારું તમારું હૈયું એ દેખાય. જીવને આપણે આ માણાના દેહમાં જીવ રહ્યો છે દેખાતો, ચામડાનું શરીર દેખાય છે. ખીંજ્યું બાપા, આ શરીર ચામડાનું છે એનું નામ ખીંજ્યું બાપા. આપણે તો ચામડાને માની બેઠા છીએ, પણ જીવ, એના કર્મ, એની વાસનાઓ એ દેખે. અને એ પરમ જ્ઞાનાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે કેટલી વખત કીધું હશે કે સ્વામી મને સમાધિ કરાવો ને, મને સમાધિ કરાવો ને. ઈચ્છા હતી પણ જિજ્ઞાસા ખરી, પણ કેળવાયું ન હોય ને, પાત્રતા ન હોય ને, અને સમાધિ થાય તો જીવ જીરવી ન શકે. એટલે સ્વામી કહેતા બરાબર છે સાધુરામ, આટલું છે બરાબર છે. અને હવે તો સમાધિ થવા લાગી. એટલે સૌથી પહેલો હૈયાનો આનંદ વ્યક્ત કરવા દોડતા દોડતા એ ગોપાળાનંદ સ્વામી પાસે પહોંચ્યા. સ્વામી સ્વામી મને તો મહારાજના ચરણારવિંદનું ધ્યાન કરતા સમાધિ થઈ. સહજ સ્વામી કે સાધુરામ, હવે સમાધિ તો થઈ, પણ સમાધિથી ભગવાનમાં હેત વધવું જોઈએ. પણ એની જગ્યાએ જ્યારે તમે દેહમાં આવશો ને ત્યારે આ જીવના દોષો દેખાશે. કારણ કે જેવું છે તેવું દેખાય તે, એટલે મહિમા નહીં રહે. જે સુખ આવે છે એ સુખ નહીં આવે, મૂળું પડી જશે પાછું. કારણ કે બધાના ઘાટ સંકલ્પો દેખાય. સભામાં બેઠા હોય અને કોઈકને મન થયું, વિચાર આવ્યો, બાઈનો વિચાર આવ્યો, ખેતીવાડીનો વિચાર આવ્યો, હવે દેખાય અહીંયા. એટલે આપણે એમ થાય હાથમાં તો માળા છે, મન તો ક્યાંય ભટકે છે. ટીલો ટપકું કરીને બેઠો છે, આગળ બેઠો છે, પણ કેવો છે એ તો ખબર છે ને, કારણ કે મન ભટકતું દેખાય. હવે એ ગાઢ સંકલ્પ દેખાય છે. તમે હમણાં ખુશ થાવ છો કે સ્વામી આ ચરણનું ધ્યાન કરવાથી સમાધિ થઈ, પણ મહારાજની મૂર્તિને પડતી મેલીને દુનિયાના આ જીવોના, ભક્તોના હૃદયના ગાઢ સંકલ્પ દેખાવામાં તમે મંડી પડ્યા છો. આનાથી લાભ નહીં, ખોટનો વેપાર થાય છે. સ્વામીએ જે આમ વાત કરીને હાથ જોડીને કીધું, સ્વામી વાત સાચી છે. મને હવે જે પેલા એ મુક્તાનંદ સ્વામીને જોઉં, બ્રહ્માનંદ સ્વામીને જોઉં, ગુણાતીતાનંદ સ્વામીને જોઉં, અને એને હૈયું દંડવત કરવા માટે તડપતું, એને મળવા માટે તડપતું, ગામડેથી આવે ત્યારે એના દર્શન કરીને આંખમાં આંસુ આવતા, એ બધું
સમાધિમાં મૂર્તિ દેખાય પણ મૂર્તિને પડતી મેલીને હૈયાના ઘાટ જોવા માંડી ગયા. એટલે સ્વામી કંઈક દયા કરો. ત્યારે ગુણપાળાનંદ સ્વામી કે સ્વામી હવે કંઈક રસ્તો બતાડો. સ્વામી કે એમ નહીં, હવે મહારાજને પ્રાર્થના કરો કે મહારાજ બીજું કાંઈ નહીં, કેવળ તમારી મૂર્તિ દેખાય એટલું જ આપો. આ બધા ધામ, આ લોકો, આ જીવનું બધું દેખાય એ કાંઈ મારે જોઈતું નથી, કેવળ તમારી મૂર્તિ દેખાય એટલું જ આપો. 6 મહિના સુધી પ્રાર્થના કરી. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી. નહીતર તો ભક્તો આ ચરણનું ધ્યાન કરીએ અને આ જીવ આ બ્રહ્માંડમાંથી આ મહારાજની મૂર્તિ ક્યાંય ઓરો ન રહે. ધામ છેટું નથી મહારાજની મૂર્તિ બોલતા ચાલતા ભક્તો. પણ આ છેલ્લી કડી જે પ્રેમાનંદ સ્વામીએ છેલ્લી કડી જે મૂકી, વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત રહો કરીવાસ ને રે લોલ, માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ. આ ચરણનું ધ્યાન કરે એને સમાધિ સુલભ છે, પણ સમાધિ નહીં, અખંડ મૂર્તિ દેખાય એટલું માંગ્યું. એના કારણે આ વંદુના પદ બોલીએ ને, અને એમાં સ્વામીએ છેલ્લી માંગણીમાં આપણી માંગણી ગણાઈ જાય છે. એટલા માટે આ અહીંયા આપણે મહારાજે આપણા ઉપર કૃપા વરસાવી છે. નહીતર હા, આ મૂર્તિનું ધ્યાન થાય અને આપણે અહીંયા બેઠા રહી, આપણે મહારાજ ન દેખાય, અહીંયા બેઠા રોકડું અક્ષરધામ ન દેખાય, એ વાતમાં માલ નથી. એ વાતમાં માલ નથી. પણ સ્વામીએ આપણા હિતને માટે, આપણે કળિયુગમાં છીએ અને જીવ જીરવી ન શકે એના માટે કીધું કે મહારાજ ધામ નથી જોવું, ધામ નથી જોવું. પ્રભુ અત્યારે જેવા મારી સામે બિરાજમાન છો એવા અખંડ તમારા દર્શન થાય એટલું જ આપો. અને એની પ્રાર્થના પણ અદ્ભુત પ્રેમાનંદ સ્વામીએ પેલી ને છેલ્લી કડી, છેલ્લી 2. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો આપો. તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં. હે મને આપશો માં. મારા જીવમાં એ જવું માંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, બીજું મને આપશો માં. હે મને આપશો માં. રાખો પ્રેમાનંદ ને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હે મને આપશો, હે મને આપશો.